સ્વાધ્યાય કાર્યમાં તમારું સ્વાગત છે। આજે આપણે જોઈએ ધોરણ 8 એક તો સુખ સમીકરણના સ્વાધ્યાય 2.1 ના પહેલા 3 દાખલા। પહેલો વિડિયો મેં અગાઉ બનાવી ચૂક્યો છે, પણ એમાં ખાલી મેં એટલું બતાવ્યું છે કે જવાબ ચકાસો। આ દાખલામાં આપણે જવાબ તો ચેક કરવાનો, સાથે સાથે ડાબી બાજુ થાય છે કે જમણી બાજુ સરખા થાય છે કે તે પણ ચેક કરવાનું છે। તો વિડિયોની શરૂઆત આપણે કરીએ। પહેલા આપણે એનો જવાબ ચકાસીએ, જે પહેલા વિડિયોમાં બતાવેલો હતો તેનું તે જ, પછી એમાં ચેક કરીએ કે ડાબી બાજુ અને જમણી બાજુ સરખું થાય છે કે નહીં સાબિત કરીએ। તો ચલો આપણે વિડિયોની શરૂઆત કરીએ। ચેપ્ટર નંબર 2 એક ચાલ સુરેખ સમીકરણ સ્વાધ્યાય 2.1। પહેલા નંબરનો દાખલા છે 3x = 2x + 18। પહેલા આપણે એનો ખાલી જવાબ ચેક કરી લઈએ। તો 3x ના 3x 2x બરાબરની પેલી બાજુ છે, આગળ આવશે તો -2x બરાબર 18 ના 18। 3x માંથી 2x જાય તો 3 માંથી 2 જાય તો કેટલા બાકી રહે? 1x 1x બરાબર 18। 1 નું મૂલ્ય કશું ગણાય નહીં, તેથી x બરાબર આપણે કેટલો મળ્યો? 18। આ એનો શું થયું? આપણે ખાલી જવાબ ચકાસ્યો। શું થયું? જવાબ ચકાસ્યો। પણ હવે આપણે દાખલામાં સંખ્યામાં એવું કીધું છે કે જવાબ ઉકેલ મેળવ્યો। આ આપણે શું મૂકીએ છે? ઉકેલ મેળવ્યો। શું મૂકીએ? ઉકેલ। જવાબ હવે ચેક કરવાનો। આ આપણો ઉકેલ થયો। જવાબ કેવી રીતે ચેક કરવાનો? કે ડાબી બાજુ અને જમણી બાજુ સરખું થાય છે કે નહીં। તો પહેલા આપણે અહીંયા લખીએ ડાબા બરાબર ડાબા એટલે ડાબી બાજુ અને જબા એટલે કે જમણી બાજુ। સંખ્યાની ડાબી બાજુ થાય કેટલી? 3x। તો 3x ને 3x લખીએ આપણે। આ 3x માં x ની જગ્યાએ x ની શું મૂકવાની છે? કિંમત મૂકવાની। તો 3 ના 3 કૌંસમાં x ની જગ્યાએ મૂકીએ આપણે 18। 18 નો 3 નો કૌંસ દૂર કરીએ તો શું થાય? ગુણાકાર। તો 18 નો 3 નો ગુણાકાર કરીએ તો 18 તરીકે કેટલા થાય આપણા? 54। આ એક આપણે સંખ્યા મળી। તેવી જ રીતે જમણી બાજુની સંખ્યા છે આપણી 2x + 18। x ની જગ્યાએ ખાલી શું મૂકવાની? x ની કિંમત, બાકી બધી સંખ્યા તેમની તેમ। તો 2 ના 2 x ની જગ્યાએ કેટલા? 18 + 18 ના 18। તો 18 નો 2 નો ગુણાકાર 18 તો કેટલા થાય? 36 + 18। તો 36 ને 18 પણ કેટલા થશે આપણા? 54। તેથી ડાબી બાજુ અને જમણી બાજુનો જવાબ કેવો છે આપણો? સરખો જવાબ આવે, તેથી લખી શકાય કે ડાબા બરાબર જબા આપણું કેવું થઈ છે? સાબિત થાય છે। અહીંયા આ દાખલો કમ્પ્લીટ પૂરો થયો। પહેલા વિડિયોમાં મેં તમને ખાલી ઉકેલ મેળવ્યો તો એટલું જ બતાવ્યું છે, પણ આપણે ડાબા અને જબા બંને ચકાસવાનું છે, તેથી આ વિડિયો ફરીથી મેં બનાવ્યો। હવે જો દાખલા નંબર 2 5t - 3 = 3t - 5। તેથી 5t ના 5t માઈનસ બરાબરની પેલી બાજુ 3t છે, આગળ આવે કેવા થાય? -3t બરાબર -5 ના -5 -3 છે, બરાબરની પેલી બાજુ થાય કેવા થાય? +3। તો 5 માંથી 3t જાય કેટલા t બાકી રહે? 2t બરાબર ઓછા વત્તા ઓછા 5 માંથી 3 જાય તો કેટલા બાકી રહે? -2। કેમ -2? કેમ કે 3 અને 5 માં 5 મોટા છે અને મોટાની નિશાની હંમેશા લાગે। તેથી t શોધવાનો છે આપણે। તેથી t બરાબર -2/2। તો 2 નો 2 નો છેદ ઉડે, 2 એકા 2, તો જવાબ કેટલો હોય આપણો? -1। આ મળી આપણે t ની કિંમત। એનો શું કહેવાય? આપણો ઉકેલ। ઉકેલ મળ્યા પછી આપણે ચેક કરવાનું છે કે ડાબા જબા થાય છે કે નહીં, ડાબી બાજુ અને જમણી બાજુ સરખી આવે છે કે નહીં। તેથી લખીએ આપણે અહીંયા ડાબા લખીએ અને અહીંયા લખીએ જબા। ડાબા એટલે કે ડાબી બાજુ, સંખ્યાની ડાબી બાજુ કેટલી છે? 5t - 3। આમાં કઈ કરવાનું? જે t મૂક્યો છે એની જગ્યાએ t ની કિંમત ખાલી મેળવવાની આપણે। તો 5 ના 5 કૌંસમાં t કેટલો? -1 - 3। તો 5 ને 1 નો ગુણાકાર કરે તો 5 એકા 5, નિશાની હંમેશા કેવી લાગે? કૌંસ વાળી લાગે। -3 ના -3, તો ઓછા ઓછા વત્તા 5 ને 3 કેટલા થાય આપડા? 8। 3 માં 5 માં મોટો કોણ? 5, તેથી નિશાની પણ કેવી લાગે? મોટાની, તેથી આનો જવાબ આપણો -8। હવે જોઈએ જમણી બાજુ પણ -8 જવાબ આવે છે કે નહીં। જમણી બાજુની સંખ્યા છે આપણી 3t - 5। t ની જગ્યાએ મૂકી આપણે -1, તેથી 3 કૌંસમાં -1 ઓછા -5। 3 નો 1 નો ગુણાકાર કરીએ તો 3 એકા 3, નિશાની માઈનસની, અહીંયાથી ઉતાર્યા -5। અહીંયા પણ ઓછા ઓછા વત્તા 3 ને 5 થાય 8, નિશાની હંમેશા કોની લાગે? મોટાની, મોટો 5 -8। તેથી આ દાખલામાં પણ -8 ડાબી બાજુ જમણી બાજુ બંને જવાબ કેવો આવ્યા? સરખા। તેથી અહીંયા પણ લખી શકાય
ડાબા બરાબર જબા, મતલબ કે ડાબી બાજુ અને જમણી બાજુ કેવી થાય છે? સરખી. હવે જોઈએ આપણે ત્રીજા નંબરનો દાખલો. 5x + 9 બરાબર 5 + 3x. પહેલા તો આપણે x x વાળા પદને કેવા લખીએ? જોડે. અચળ પદને કેવો લખીએ? અલગ લખીએ. તો શરૂઆત કરીએ આપણે કે 5x + 3 છે બરાબર ની આગળ આવે તો કેવા થાય? -3x. બરાબર ના બરાબર 5 તો અહીંયા હતા જ. હવે આ +9 છે બરાબર ની પેલી બાજુ જત કેવા થાય? -9. 5 માંથી 3 જાય તો કેટલા બાકી રહે? 2x બરાબર 9 માંથી 5 જાય તો કેટલા બાકી રહે? 4. મોટું 9 છે એટલે નિશાની પણ આપણે કેવી? માઈનસની. x શોધવાનો છે તો 2 ક્યાં જાય? સામે છેદમાં. તેથી x બરાબર -4/2. અહીંયા 2 નો 4 નો શું આપણે છેદ ઉડાડીએ? 2 દુ 4. તેથી 2 દુ 4. નિશાની પણ કેવી? માઈનસની. તેથી x બરાબર મળે આપણે -2. આ શું મળ્યો આપણો એનો ઉકેલ. ઉકેલ મળ્યા પછી આપણે કીધું છે કે ડાબી બાજુ અને જમણી બાજુ સરખી થાય છે કે નહીં. ઉકેલ મળ્યા પછી લખીએ આપણે ડાબા બરાબર જબા. પહેલા લખીએ ડાબા, પછી લખીએ જબા. ડાબા એટલે કે ડાબી બાજુ. સંખ્યામાં જે પણ ડાબી બાજુ ન હોય તે અહીંયા લખી દેવાનું. કેટલા છે આપડા? 5x + 9. અને જમણી બાજુમાં કઈ કિંમત છે આપણી? 5 + 3x. અહીંયા x ની જગ્યાએ શું મૂકીએ આપણે? x ની કિંમત મૂકીએ તો 5 ના 5. x ની જગ્યાએ કેટલા? -2 + 9 ના +9. 5 નો 2 નો કૌંસ છોડે એટલે શું થાય? ગુણાકાર થાય. તેથી 5 દુ 10. નિશાની કેવી? માઈનસની. તેથી આ -10 અને અહીંથી આવે +9. ઓછા વત્તા ઓછા 10 માંથી 9 જતા કેટલા રહે? 1. નિશાની કોની? મોટાની. મોટું કોણ? 10. તેથી આ જવાબ આપણે આવશે -1. એવી જ રીતે જો જમણી બાજુ પણ -1 જવાબ આવે છે કે નહીં. તો જોઈએ 5 ના 5 વત્તા 3 ના 3. x ની જગ્યાએ x ની કિંમત કેટલી? -2. એટલે અહીંયા લખીએ આપણે -2. 5 ના 5 વત્તા 3 ના 2 નો ગુણાકાર. 3 દુ કેટલા? 6. પણ પ્લસ માઈનસ માઈનસ. એટલે અહીંયા શું થશે આપણો? નિશાની કેવી? -6. હવે 5 માંથી 6, 6 માંથી 5 બાદ કરો કેટલા રહે? 1. 5 માં 6 માં 6 મોટું, તેથી -1. તેથી ડાબી બાજુ જમણી બાજુ બંને જવાબ કેવા થઈ ગયા? સરખા. ધોરણ 8 એક ચલ સૂચક સમીકરણ ચેપ્ટર બીજાનો સ્વાધ્યાય 2.1 ના પહેલા 3 દાખલા કમ્પ્લીટલી આપણે કેવા થઈ અહીંયા પૂરા. ઉકેલ પણ મેળવ્યો, ડાબા અને જબા પણ ચેક કર્યા. બાકીના વિડિયો નેક્સ્ટ વિડિયોમાં આપણે જોઈશું. થેન્ક યુ.